ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત દીકરીઓ કેટલી સુરક્ષિત। ગાંધીનગરમાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો। દુષ્કર્મ બાદ સગીરાના મોતથી ચકચાર મચી ગઈ છે। કલોલમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ થયું। કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી। પેથાપુરના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારજનોનો આરોપ છે। અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। દુષ્કર્મ બાદ સગીરાને શરીરના ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી। દુષ્કર્મ બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું છે। પેથાપુર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। સગીરાને અલગ અલગ 4 જેટલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું છે। સમાધાન કરવા આરોપીના 10 લોકો સગીરાના ઘરે આવ્યાનો પણ દાવો છે। સગીરાને યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ દાવો કર્યો હતો। 3 થી 4 લોકોની સંડોવણી હોવાની પરિવારને શંકા છે। પરિવારનો હોસ્પિટલની કામગીરી સામે પણ ગંભીર સવાલ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનો માંગણી કરી રહ્યા છે। આજે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શ્રી એમને વિનંતી કરવા માંગીએ છીએ કે આવા જનધંધે કૃત્ય કરવાવાળા રાક્ષસી વૃત્તિ વૈશ્વિક દરિંદાઓને એવી સજામાં કડકમાં કડક સજા આપો કે એવું જુલુસ કાઢો કે સમાજની અંદર આવનારી પેઢીઓને આની મુહિમ એવી ચલાવો કે આવનારી પેઢી આ વિશે વિચારવા માટે પણ એના મનમાં વિચાર આવે એ પહેલાં એ વિચાર છે ને નામશેષ થઈ જાય। આ તરફ અમદાવાદમાં એક ફ્લેટમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મ થયું। સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે હેબતપુર પાસેથી દુષ્કર્મીની ધરપકડ કરી હતી। આરોપી 4 વર્ષથી સિક્યુરિટી તરીકે કામ કરે છે। 3 થી 4 એજન્સી તેણે ચેન્જ કરી। A1 સિક્યુરિટીમાં તે કામ કરે છે। 4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો। કોઈપણ દસ્તાવેજો ચેક કર્યા વિના તેને નોકરી પર રાખવામાં આવ્યો હતો એવી પણ સામે આવી છે વિગતો। 23 વર્ષની યુવતી કચ્છની રહેવાસી છે અને તાજેતરમાં અભ્યાસ તેણે પૂરો કર્યો હતો। ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો અને અમદાવાદમાં તે નોકરીની શોધમાં હતી। અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં તે ભાડે ફ્લેટ રાખીને રહેતી હતી। સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરી લેવામાં આવી છે। 10 થી વધુ ટીમોએ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે। આરોપી ટેરેસ પર ગયો અને યુવતીનું ગળું દબાવી અને દુષ્કર્મ આચર્યું। ભોગ બનનારનો મોબાઈલ પણ તેણે લઈ લીધો અને ફરાર થઈ ગયો હતો। ટેરેસનો દરવાજો બંધ કરી દીધો હતો। સિક્યુરિટી કંપનીએ નિયમોનો ભંગ કર્યો હોવાથી તેની સામે પણ કાર્યવાહી થશે। આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈનો રહેવાસી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સીસીટીવીમાં એ આરોપીના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, જે લિફ્ટમાં બેસીને ઉપર ગયો હતો। હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે। આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યુરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા। બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે અને છેલ્લી જે સિક્યુરિટી એજન્સી છે A1 સિક્યુરિટી એજન્સી એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા। એની ખૂબ જ બેદરકારી છે। જે બેન છે એને એ આરોપીએ ત્યાં ટેરેસથી લોક કરીને ભાગી ગયા હતા અને પછી યુવતી દ્વારા મદદ માટે ચિલ્લાવીને ત્યાંના જે નીચે જે ઘરના માલિકો છે એને જાણ પડી તો પછી એને ખોલવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પોલીસ દ્વારા બેનને જે મેડિકલ સહાયતા છે એ મેડિકલ ચકાસણી અને જે મેડિકલ હેલ્પ એ કરવામાં આવી। અત્યારે પ્રાથમિક રીતે એવી વિગતો છે કે એ ભોગ બનનાર છે એ ભાડા ઉપર રહેતી હતી, એ પીજી નહોતા। તો અમદાવાદમાં ન્યૂઝ 18ની ટીમ સિક્યુરિટી ઓફિસ પહોંચી। A1 સિક્યુરિટી કંપનીમાં આરોપી મફુરા કલાકામ કરે છે અને કોઈ પણ દસ્તાવેજો ચેક કર્યા વગર આરોપીને નોકરીએ રાખવામાં આવ્યો હતો। જોધપુરમાં યુવતી સાથે બળાત્કારનો કેસ અને તેનો આરોપી છે અને ત્યાં આજે A1 સિક્યુરિટીના તમે જે દ્રશ્યો જોવો છો, આ સિક્યુરિટી કંપનીએ જ તેને અહીંયા હાયર કર્યો હતો। 4 દિવસ પહેલા જ તે સિક્યુરિટી ગાર્ડ તરીકે જોધપુર વિસ્તારમાં જે છે એ લાગ્યો હતો।
આનંદનગર વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે થલતેજ વિસ્તારમાં આવેલ આ જે સિક્યુરિટી સર્વિસીસ છે ત્યાં તે નોકરી કરતો હતો. છેલ્લા 4 દિવસથી અહીં નોકરીએ લાગ્યો હતો. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે નિયમો મુજબ આ સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં આવી ન હતી, એટલે આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક જે સિક્યુરિટી કંપનીના સંચાલકો છે તેઓની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, કારણ કે તેઓએ જે નિયમો છે તે નિયમનો ભંગ કર્યો છે. એટલે હાલમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે વડોદરાની. વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં માતાજીની આગમન સવારી દરમિયાન નોટો ઉડી. પોલીસ મથક બહાર નોટોનો વરસાદ થતા આશ્ચર્ય થયો. સપના માસીની માતાજીની પ્રતિમાની આગમન સવારી હતી. ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાયા હતા. ભાવિ ભક્તોએ આયોજક પર ચલણી નોટો વરસાવી દીધી. નોટો લેવા ભક્તોમાં ભારે પડાપડી જોવા મળી. આ તસવીરો જુઓ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં નોટો ઉછળી હતી. માતાજીના આગમન સવારી દરમિયાન નોટો ઉછળી. પોલીસ મથક બહાર નોટોનો વરસાદ થતા આશ્ચર્ય થયું. સપનાવાસીની માતાજીની પ્રતિમાની આગમન સવારીનો આ સમારોહ હતો. ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો પણ તેમાં જોડાયા હતા, જેમાં ભાવિ ભક્તોએ આયોજક પર ચલણી નોટો વરસાવી હતી. નોટો લેવા માટે ભક્તો રીતસર પડાપડી કરતા જોવા મળ્યા. કચ્છના રાપરમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો. બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. તો કચ્છના રાપરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. તો રાપર અને તેની આસપાસ કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. વધુ માહિતી મેળવીએ. કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, કચ્છ જિલ્લામાં માત્ર રાપરમાં જ આ આંચકા અનુભવાયા છે કે અન્ય તાલુકામાં પણ લોકોએ મહેસૂસ કર્યા છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે. ત્યારે આજે છે તે રાપર નજીક છે તે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે. બપોરે 1:34 વાગે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે રાપરથી 18 કિલોમીટર છે તે દૂર તે નોંધાયું હતું. કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈનો હોવાના કારણે છે તે ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. પરંતુ જે વાગડ વિસ્તાર આવેલું છે, વાગડ ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે, તે વધુ સક્રિય હોવાને કારણે રાપર તેમજ જે ભચાઉ આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર જોવા મળ્યું. બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે રાપરમાં જ આ આંચકા અનુભવાયા છે. કચ્છની અંદર પહેલા પણ આવા નાના મોટા આંચકા આવતા રહ્યા છે, પરંતુ આ વખતે કચ્છ જિલ્લાના રાપરમાં આ આંચકા લોકોએ અનુભવ્યા છે. બાકીના વિસ્તારમાં કોઈ ભૂકંપનો આંચકો કોઈએ મહેસૂસ નથી કર્યો. તો કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાપર તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર. સતત કચ્છ જિલ્લામાં જે છે એ નાના જે તીવ્રતાના આંચકા છે એ અનુભવાતા રહ્યા છે. આ પહેલા પણ કેટલી વખત અહેવાલો આવી રહ્યા છે કે કચ્છમાં અગાઉ પણ ભૂકંપ આવી ચૂક્યા છે. લગભગ 3થી લઈને 4ની તીવ્રતાના આંચકા કચ્છ જિલ્લામાં લગભગ પહેલા પણ અનુભવાયા હતા. અને આજે બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં લોકોમાં ગભરાટ પણ જોવા મળ્યો હતો. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે રાપર સિવાય બાકીના તાલુકાઓમાં લોકોએ ભૂકંપના આંચકા નથી અનુભવ્યા. માત્ર રાપર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. 3 અલગ અલગ તસવીર કચ્છ, ડાંગ અને નવસારીથી આવી રહી છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો, ત્યારબાદ ડાંગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારબાદ નવસારીમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં ફરી એકવાર અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો. નેશનલ હાઈવે નજીક આવેલા ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામેથી સરકારી અનાજનું ગોડાઉન પકડાયું છે. મહુવા મામલતદાર અને પોલીસે સંયુક્ત દરોડા પાડી અને કાર્યવાહી કરી. અનાજના ગોડાઉનમાંથી 21 લાખનું ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપાયો છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અપાતું સરકારી અનાજનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ બાબતે જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ મહુવાના મામલતદાર દ્વારા રેડ પાડવામાં આવી। સૌથી ચોંકાવનારી વાત એ છે કે પુરવઠા વિભાગને આ બાબતે આજ દિન સુધી માલુમ ન પડ્યું। આ કાર્યવાહીમાં 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા, 1350 કિલો તુવેર દાળનો જથ્થો પકડાયો છે। 20,99,000ના મુદ્દામાલ સાથે આ ગોડાઉનને સીલ કરાયું છે। અફઝલ નામના વ્યક્તિ દ્વારા આ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું, જ્યાં આ અનાજનો સંગ્રહ થયો હતો। હાલ ગોડાઉનને સીલ કરી દેવાયું છે અને જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાએ આ મામલે તપાસ ચાલી રહી છે। તેઓશ્રી દ્વારા જરૂરી બિલ પણ રજૂ કરેલ છે, જે અંગેની વિશેષ તપાસ હવે ડીએસઓ સાહેબ કક્ષાએથી થશે અને ઉપરોક્ત જથ્થો અને વાહન તમામ વસ્તુ આજરોજ સીઝ કરવામાં આવેલ છે, જેની કિંમત છે 20,99,845। વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, એક તરફ સરકારી અનાજનો જથ્થો જે છે એ સંગ્રહિત થતો હોય અને પુરવઠા અધિકારીને ખબર ન હોય, આ કેવી રીતે શક્ય બન્યું? ચોક્કસ વાત કરીએ તો જેના કાળા કારોબારનો જે પર્દાફાશ થયો છે તેમાં એક જાગૃત નાગરિક દ્વારા છે તે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ અને ત્યાંના સ્થાનિક જે મામલતદાર છે તેમને આ ગોડાઉન પર રેડ પાડી હતી। મહુવા પેટ્રોલ પંપ નજીક આ ગોડાઉન છે જે તેમાં સરકારી અનાજનો જથ્થો છે તે રાખવામાં આવતો હતો। ત્યારે ચોક્કસ એવા સવાલ ઉભા થઈ શકે કે સ્થાનિક લેવલે જ્યારે મામલતદાર કક્ષાના અધિકારીઓ હોય છે તેમની નિમણૂક થયેલી હોય છે અને તેમ છતાંય તેમના નાક નીચે આવડા મોટા મસ્ત જે અનાજના જથ્થાઓ છે જે ગરીબોને આપવા માટેનું સરકારી અનાજ હોય છે તે કેમ આવા પ્રાઇવેટ ગોડાઉનમાં આ જથ્થો છે તે પડ્યો હોય છે? મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે અંદાજિત 21 લાખની આસપાસના પ્રમાણમાં જથ્થો છે તે મામલતદારે અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પકડી પાડેલ છે। હાલ તો આ જથ્થો ઝડપાયેલો છે તેની અંગેની તપાસ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આ જથ્થાનું ક્યાં ક્યાં વેચાણ કરવામાં આવ્યું હતું। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। બહારનું ખાવાના શોખીનો સાવધાન રહેજો। વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી નીકળી ગરોળી। છાણીના ચિસ્તિયા નગર પાસેની આ ઘટના છે। રાઈસનો ટેસ્ટ સારો ન લાગતા યુવકને શંકા ગઈ। ચાઇનીઝની લારી સંચાલકને યુવકોએ રજૂઆત કરી તો ઉડાઉ જવાબ આપ્યો। યુવકોએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। પાલિકાની ખોરાક શાખાની ટીમ ક્યારે આવા લારી ધારકો સામે કાર્યવાહી કરશે તે મોટો સવાલ છે। વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી, જ્યારે તેને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો। છાણીના ચિસ્તિયા નગર પાસેનો આ બનાવ છે। જે લોકો બહારનું ખાવા માટે ટેવાયેલા છે, સતત બહારનું ખાતા હોય છે, તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। કારણ કે ઘણી વખત મંચુરિયનમાંથી આ પ્રકારે ગરોળી નીકળવાના કિસ્સા, વંદા નીકળવાના કિસ્સા અથવા તો જીવાતો નીકળવાના કિસ્સાઓ ખૂબ બન્યા છે। પિઝાની અંદર પણ આ જ પ્રકારના બનાવો સામે આવતા રહ્યા છે। ક્યાંક પિઝામાંથી વંદા નીકળતા હોય છે તો ક્યાંક જીવાત નીકળતી હોય છે। હવે તમે જોઈ શકો છો કે મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી છે। આ તસવીરો જુઓ। વડોદરામાં છાણી વિસ્તારનો આ બનાવ છે, જ્યાં એક લોકલ વ્યક્તિ છે કે જે આ પ્રકારે મંચુરિયન બનાવે છે, લારી ધારક છે, તેના આ રાઈસમાંથી, મંચુરિયન રાઈસમાંથી ગરોળી નીકળી। જ્યારે ફરિયાદ કરી તો જવાબ ઉડાવ આપવામાં આવ્યો। રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠી છે। અમદાવાદ પછી રાજકોટમાં ભાવ વધારાની માંગ છે। રાજકોટમાં અંદાજે 30,000 રિક્ષા ચાલકો છે। ગેસના ભાવ વધતા ભાડામાં વધારો કરવાની માંગ છે। ત્યારે કેટલાક રિક્ષા ચાલકો કહે છે કે રિક્ષામાં ભાડામાં વધારો ન થવાથી અનેક રિક્ષા ચાલકોએ વ્યવસાય છોડી દીધો છે। છેલ્લા થોડા સમયથી આ સીએનજી ગેસ તેમજ સ્પેર પાર્ટના ભાવમાં વધારો થયો છે, મોંઘવારીમાં પણ વધારો થયો છે। ત્યારે રાજકોટમાં 30,000 જેટલા રિક્ષા ચાલકો છે જે અત્યારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક રિક્ષા ચાલકો એવા છે કે જેમને રિક્ષાનો વ્યવસાય છોડીને અન્ય કામ તરફ વળ્યા છે। ત્યારે હવે રાજકોટમાં પણ જે રિક્ષાના મિનિમમ ભાડું છે તે વધવું જોઈએ તેવી માંગ રિક્ષા ચાલકો કરી રહ્યા છે। હાલ આપણી સાથે રિક્ષા ચાલકો છે। શું કહેશો, અત્યારે શું ભાડું છે અને હવે ભાવ વધારો થવો જોઈએ કે કેમ, શું તમારી માંગ? હવે હાલમાં અમદાવાદ જેવું સિટી છે, મોરબી સિટી છે, જામનગર સિટી છે, ત્યાં બધે ભાવનો વધારો આવી ગયો છે અને અમે છેલ્લા 15 વર્ષથી એકને ભાડે ચાલીએ છીએ અને મિનિમમ ભાડું જ્યાંનું 100 રૂપિયા થાય છે એનું હોન્ડાવાળા, રેપિડોવાળા આવી અને 30-35 રૂપિયામાં લઈ જાય છે અને અમારી રિક્ષા પણ ભાડાની હોય છે અને મકાન પણ ભાડાનું હોય છે। આમાં અમારું ગુજર કેમ ચલાવવું? ભાવ વધારો થવો જોઈએ?
ભાવ બિલકુલ વધારો થવો જ જોઈએ. અને બધાને ખબર જ છે કે રિક્ષાના ગેસની ઓઇલની બધાની ભાવ વધારો એટલો થઈ ગયો અને રાશન પાણીમાં પણ એટલો બધો વધારો થઈ ગયો. બધાને ખબર જ છે કે અત્યારે હાલમાં પોઝિશનમાં મોંઘવારી કેટલી બધી છે. અત્યારે મિનિમમ ભાડું સાહેબ કાંઈ છે ને 20-25 રૂપિયા ગઈ તો પેસેન્જર ભાગી જાય છે. મિનિમમ ભાડું 50 રૂપિયા થવું જોઈએ 1 કિલોમીટર 1.5 કિલોમીટરની અંદર. હા, ઘણા છે એવા ભાઈ નોકરીએ ચડી ગયા છે, રિક્ષાના ધંધા છે ને જ્યારથી રેપિડો આવ્યો 20-25 રૂપિયામાં યુનિવર્સિટી સુધી લઈ જાય રેપિડો મોટરસાઇકલ. તો મોટરસાઇકલ અમને એવા નડે છે કે અમારે ધંધો કેમ કરવો? આમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં જે અત્યારે ઓઇલનો ભાવ છે 360 રૂપિયા થઈ ગયો સાહેબ. 260 હતો, અત્યારે 85 રૂપિયા ગેસના થઈ ગયા. જે 27 રૂપિયા હતા 40 રૂપિયા હતા એના સીધા 85 રૂપિયા. જે 30,000 જેટલા 30,000 થી પણ વધુ રિક્ષા ચાલકો છે જેમની અત્યારે આર્થિક મારનો સામનો કરી રહ્યો છે. આ લોકો છે તે ખૂબ જ જે છે તે ગરીબ અને જે છે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક લોકો છે અત્યારે જે રિક્ષા ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલા માટે હવે મિનિમમ ભાડું છે તે રાજકોટમાં પણ વધવું જોઈએ તો સ્પષ્ટ માંગ રાજકોટના રિક્ષા ચાલકો કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના શિહોદ ગામે ભારજ નદી પર સરકારી ડાયવર્ઝન પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. ડાયવર્ઝન બંધ થતા વાહન ચાલકોને અંદાજે 30 થી 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવાની ફરજ પડી છે. ત્યારે શિહોદ અને સિથોલ સહિતના આસપાસના 4 થી 5 ગામના સ્થાનિકોએ એકતા દર્શાવી એક જ રાતમાં ભારજ નદી પર જનતા ડાયવર્ઝન તૈયાર કરી દીધું. ડાયવર્ઝન તૈયાર થતા નાના વાહનોની અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર થઈ અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો. સ્થાનિકોની આ કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી છે. જે લોકોને તકલીફ પડે છે 35 કિલોમીટર 40 કિલોમીટર જે ફેરો પડે છે એના માટે મતલબ મેં ઇમરજન્સીમાં બનાવી દીધું ડાયવર્ઝન અને જોરદાર મતલબ ડાયવર્ઝન બનાવ્યું, જનતા ડાયવર્ઝન બનાવ્યું. સ્થાનિક લોકોને જેને સિહોદ તરફથી કે બોડેલી તરફથી પાવી જેતપુર આવવું હોય એને, અને આ રસ્તો મુખ્ય છે નેશનલ હાઈવે 56 નંબર, એટલે બધાને ખૂબ ઉપયોગી રસ્તો છે. એના લીધે સ્થાનિક લોકોને ખૂબ તકલીફ પડતી હતી. એ તકલીફને અમે ધ્યાને રાખતા અમે બધા જોડે મળીને સ્થાનિક આગેવાનો, યુવાનો, દોસ્તો બધા મળીને 9મી ઓગસ્ટના લીધે તાત્કાલિક કાલે ને કાલે આયોજન કરીને એક જ રાતમાં જનતા ડાયવર્ઝન બનાવેલ છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે વરસાદ વચ્ચે ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય. ડોડા અને આસપાસના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. વાદળો નીચે ઉતરી આવતા પહાડો સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરના રામબનમાં જામ્યો વરસાદી માહોલ. ચંદરકોટમાં ભારે વરસાદ બાદ છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય. વાદળો વચ્ચે ઢંકાઈ ગયા પહાડો. રામબન અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં રસ્તાના અભાવે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં. નદી નાળાઓને પાર કરીને શાળાએ જવા મજબૂરી. સ્થાનિકોએ પ્રભાવિત વિસ્તારોમાં વહેલી તકે પુલ બનાવી આપવા કરી માંગ. દિલ્હીમાં મેઘમહેર યથાવત. ભારે વરસાદથી ધીમી પડી રાજધાનીની રફતાર. છતરપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડતા રસ્તા પર ભરાયા પાણી. વાહન વ્યવહારને અસર. શહેરમાં જનજીવન પ્રભાવિત. વરસાદે બગાડી રાજધાની દિલ્હીની સુરત, મહરૌલી, બદરપુર રોડ, સંગમ વિહાર સહિતના વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા બન્યા બિસ્માર. ઠેર ઠેર ખાડા અને પાણી ભરાતા અનેક વાહનો પટકાયા. રાહદારીઓ, વાહન ચાલકોને ભારે હાલાકી. દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલ બહાર જળબંબાકાર. ભારે વરસાદ બાદ પાણી ભરાતા દર્દીઓ, તેમના સંબંધીઓ અને નર્સિંગ સ્ટાફને ભારે હાલાકી. હોસ્પિટલ બહાર અવરજવર પણ પ્રભાવિત. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. અત્યાર સુધીમાં સામાન્ય કરતા 9% વધુ વરસાદ. ગુજરાત રીજનમાં સામાન્ય કરતા 28% વધુ વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 16% ઓછો વરસાદ. મોરબીના ડોલતા કુવાનું રહસ્ય વધુ ઘેરાયું. કુવાના પાણીમાં સતત ધ્રુજારી. રહસ્યમય કુવાએ લોકોમાં જગાવી ભારે ઉત્સુકતા. ભૂસ્તર શાસ્ત્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા તપાસમાં. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા. શિકારની શોધમાં નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ. સાંસદ અને ધારાસભ્ય પણ ધરણા પર બેઠા છે. સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા છે તો ધારાસભ્ય દર્શના દેશમુખ પણ જોડાયા છે.
ખેડૂતો જમીન માટે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ખોપી ગામે ધરણા પર બેઠા છે બંને નેતાઓ. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો છે. આદિવાસીઓને ડરાવવા ધમકાવવામાં આવે છે. આદિવાસીઓની જમીન હડપ કરવા માંગે છે વન વિભાગ. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જે ખોપી ગામે છે, અન્ય બીજા 12 ગામો છે, 12 ગામના લોકો જંગલ જમીનને આદિવાસીઓ ખેડવા જતા વન વિભાગે અટકાવ્યા હતા. છેલ્લા 25 દિવસથી વનકર્મી અને પોલીસો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે આ આદિવાસીઓ પોતાના હક માટે અહીં ધરણા પર બેઠા છે. ગઈકાલના બેઠા છે, ત્યારે રાત્રે પણ જેઓ અહીંયા જગાડી બેસી ગયા છે. તેમની સાથે હવે ખાસ વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા છે, તેઓ પણ આ ધરણા પર બેઠા છે. હું તમને બતાવવા જઈશ કે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દત્તાબેન દેશમુખ છે, લીલાબેન છે, જે આગેવાન છે ભાજપના. ખાસ કહી શકાય કે જે જંગલ જમીનનો વિવાદ છે હજુ વધુને વધુ જે ઉગ્ર બનતો જાય છે, ત્યારે આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે. સાહેબ, તમે ધરણા પર બેસી ગયા છે, હવે એનું નિરાકરણ ક્યારે આવશે? સાગબારા તાલુકાના 14 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડતા આવ્યા છે અને આખા કુટુંબ પરિવારનું જીવન નિર્વાહ એના પરથી ચલાવતા આવ્યા છે. એના સિવાય બીજું કોઈ એમનો કોઈ આધાર જ નથી. તો આ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાવાળાએ ખોટા કોઈ બહાના કાઢી અને આ લોકોને ખેડાણ કરતા અટકાવી દીધા છે. ને એના કારણે સખત આ લોકો નારાજ છે, ભારે દુઃખી છે. તો મારા મત વિસ્તારના લોકો આવે તો સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે એમના મદદમાં મારે આવવું જોઈએ. સાગબારાના ખેડૂતો સાથે ન્યાય કરશે અને ન્યાય કરવું જ જોઈએ. આ 20 વર્ષનો અધિકાર છે એમનો, અને સામે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એમને ખેડવા દે છે. એ આદિવાસી છે અને આ આદિવાસી છે, અને એક જ બોર્ડર છે, અલગ અલગ નથી. અને કેટલીક વખત આરોપ મૂકે છે કે સાગબારાના લોકો સુરત જિલ્લામાં ઘૂસી ગયા છે. ખોટી વાત છે. આ સાગબારા તાલુકો, આ ખોપી ગામ 1-2-3 કિલોમીટર અંતર છે. આ ઉમરપાડા આ નજીક છે. એ સમજાતું નથી. ખરેખર આદિવાસી સાથે ન્યાય થવો જોઈએ. આ બિલકુલ હળહળતો અન્યાય છે. આજે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઠેર ઠેર ઉજવાયા છે, ત્યારે અહીંયા આ લોકો અહીંયા ધરણા પર બેઠા છે. ભગવાનને પ્રાર્થના કરીએ, સરકારને પ્રાર્થના કરી થાકી ગયા છે. હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સાગબારાના ખેડૂતોને ન્યાય મળે. સાહેબ, સરકાર બી તમારી ઉપર દિલ્હીમાં અને રાજ્યમાં પણ, તો તમે સાંસદ જે સરકારના છો, ભાજપના છો, કેમ તમારું સાંભળવામાં નથી આવતું? શું એનો પ્રશ્ન શું છે? જો સર્વોપરી હું હોત તો ક્યારનો સાગબારાના લોકોને અધિકાર આપી દેત કે તમે ખેડો. પણ સરકારમાં વન વિભાગની અંદર કેટલાક લોકો અવળચંડા લોકો હોય, એ ખોટા વન વિભાગના જે પરિપત્રો કાઢે અને આપવાની દાનત નથી. આ જે જમીન છે 400-500 એકર જમીન, વન વિભાગને ખાસ કરીને આ વિભાગનો ડીઓફઓ બદમાશ છે. એટલે જ સરકારને હું અપીલ કરું છું કે આનો વહેલી તકે નિર્ણય લેવામાં આવે. અનેક પરિવારના લોકો જે છે, જેનું જીવન આના પર ચાલી રહ્યું છે, ખેતી પર ચાલી રહ્યું છે, અને જે લોકો 20 વર્ષથી જયારે જંગલની જમીન ખેડતા હોય ને 2 વર્ષથી તમે કયા આધાર ઉપર, કયા નિયમ ઉપર તમે એમને ખેડવા નથી દેતા, જયારે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ ખેડી રહ્યા છે, તો સેમ એવી રીતના સાગબારા તાલુકાના બી ખેડૂતો ખેડતા હતા. તો આ બંને માટે અલગ અલગ નિયમો કેમ બનાવવામાં આવ્યા? સબ પ્લાન જે ટ્રાઇબલ પ્રાઇવેશન ખરું માંડવી, એમણે છે ને વન વિભાગને 4-8-3-12 અને 28-8, 25-6, 25-6 અને છેલ્લે 24-7 આ એમને ચોખ્ખી માહિતી આપી છે કે આ લોકોને ખેતી કરવા દેવામાં તમે અટકાવશો નહીં. કારણ કે એમના કાયદાના નીતિના કલમના હિસાબે તમે જેની દાવા અરજીઓ પેન્ડિંગ હોય એને તમે તેમાં પ્લાન્ટેશન નહીં કરી શકો, એમાં ટેન્ચો નહીં ખોદી શકો, કાં તો એને ખેતી કરતા અટકાવી નહીં શકો. હવે એમને 5 થી 6 લેટરો આપ્યા છે, અને એ લેટરો એમને ડાયરેક્ટ પ્રાઇવેટ અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી મોકલાય. 24/7 નો લેટર ડાયરેક્ટ મુખ્યમંત્રી એમને રજૂઆત કરી છે કે આ વસ્તુ ખોટું થઈ રહ્યું છે. જ્યારે દિવસો વધતા જાય છે તેમ જે આદિવાસીઓ છે, આદિવાસીઓનો ગુસ્સો પણ વધતો જાય છે. ત્યારે આવનારા દિવસોમાં હવે જો એમને ન્યાય નહીં મળે તો આ અહિંસક જે આંદોલન છે હવે હિંસક પણ બને તેવી સંભાવના પણ દેખાઈ રહી છે. ત્યારે સરકાર હવે ઝૂકે છે કે કેમ તે જોવાનું રહ્યું. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે, પહેલા આ વિભાગ ભરૂચમાં જ હતું, 2013માં અલગ પડ્યું, 2020 પહેલા અહીં જંગલ જ ન હતું, ખેતીલાયક ફળદ્રુપ જમીન હતી, છેલ્લા 2 વર્ષથી ખોટી રીતે રોકી રાખ્યા છે. આ ઉમરપાડા આ નજીક છે, અને પેલા તો પશ્ચિમ વિભાગ આ ભરૂચ જિલ્લામાં જ હતું. આ વિભાગ સાથે પશ્ચિમ વિભાગ હતું. 2013માં અલગ થયું છે, અને 2020 પહેલા અહીંયા આ જંગલ જ નહોતું અહીંયા, અને ખેતીલાયક બનાવી જમીન અને એ લોકોએ ખેડી છે. આજે ફળદ્રુપ જમીન અને સારામાં સારું ઉપજ લે છે, તો છેલ્લા 2 વર્ષથી ખોટી રીતના એમને રોકી રાખ્યા છે.
તો સાગબારા જંગલની જમીન ખેડવાનો જે વિવાદ છે એ વધુ વકરી રહ્યો છે. ખોપી જંગલ જમીન વિવાદમાં નવો વળાંક પણ આવ્યો. સમગ્ર મામલે એસીએફ ગૌરવકુમારે નિવેદન આપ્યું. ખોપી ગામ ઉમરપાડા વિસ્તારમાં આવે છે. ઉમરપાડાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ છે. સાગબારાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ નથી. ઉમરપાડાની ગ્રામસભા ઠરાવ કરે તો અમે મંજૂરી આપી દઈશું. ગ્રામસભા લેખિતમાં મંજૂરી આપે તો અમે જમીન ખેડવા મંજૂરી આપીશું. हाँ, ये बात सही है कि ये पहले राजपीपला डिवीजन में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत जिले में भी यही रेंज है. रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहद है वो चेंज नहीं हुए हैं और गांव भी चेंज नहीं हुए. हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है. तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है. अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो FRA एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें TSP का, DLC, SDLC का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से अगर वो पास हो जाए, तब ये जो सारा इशू है वो सॉल्व हो जाए. અરવલ્લીના શામળાજી ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં માજી સૈનિકો અને વીર નારીઓના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોના ઉકેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ તો માજી સૈનિકો માટે ખેતી અને પ્લોટિંગની જમીન, અનામત સહિતના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી ન્યાય મેળવવા માટે મજબૂત રણનીતિ ઘડવા પર ભાર મુકાયો. બેઠક દરમિયાન સંગઠનના પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું કે માજી સૈનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આગામી સમયમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઉગ્ર આંદોલન સહિતની રણનીતિ તૈયાર કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. અમારા જે માજી સૈનિકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનું જે નિરાકરણ નથી થયું, એ નિરાકરણ થવા માટેની આગળની રણનીતિ તેમજ અન્ય જે માજી સૈનિકો અને વીર નારીઓની સમસ્યાઓ છે એનું સમાધાન માટે આજની આ મીટિંગનું આયોજન કરેલ છે. વાવ થરાદમાં રબારી સમાજની ગોપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટની થરાદ ખાતે આવેલ હોસ્ટેલનું ઓપનિંગ થયું. રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. રબારી સમાજના વડવાડા ધામ દુધરેજના મહંત કનીરામ બાપુની હાજરીમાં કાર્યક્રમ થયો. ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી, જીવરાજ આલ સહિત અનેક સંસ્થાના ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. વાવ થરાદ જિલ્લાના તમામ રબારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.